નિકોલ વિસ્તારમાં તંત્રના અણઘડ વહીવટથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। તંત્ર દ્વારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા માટે 7 જેટલા રોડ ખોદી નાખ્યા છે, પરંતુ દિવસમાં માત્ર 2 પાઇપલાઇન નાખવાનું કામ થાય છે। માત્ર 6 મહિના પહેલા બનેલા નવા રોડને ખોદી નાખતા પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે। પાઇપલાઇન નાખવા આખા રોડ ખોદી નાખતા દુકાનદારોની વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા છે। છેલ્લા 8 મહિનાથી દુકાન બંધ રહેતા વેપારીઓ રોષે ભરાયા છે। વારંવાર કોઈને કોઈ કારણો રોડ ખોદી નખાતા હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। તંત્રની ઢીલી નીતિ સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। આપ જોઈ શકો છો કે અહીંયા વારંવાર ખોદકામ ચાલુ થાય છે। એક ટાઈમ આવીને પાણીની લાઈન નખાય છે, ત્યારબાદ રોડ બને છે, ત્યારબાદ આવીને ટોરેન્ટ વાળા આવીને ખોદીને જતા રહે છે, ત્યારબાદ આવીને મ્યુનિસિપાલિટી પાછું કોર્પોરેશન વાળા આવીને ખોદીને જતા રહે છે। એટલે વન ટાઈપ ઓફ પ્રજા ઉપર ટેક્સનું ભારણ છે। કોઈ પ્લાનિંગ નથી કરતું અહીંયાનું કોર્પોરેશન। આજ તમે જઈ શકો છો નિકોલની અંદર એટલી જંત્રીનો ભાવ સરકાર વારંવાર વધારે છે, પણ એ ક્યાંક ને ક્યાંક ભારણ પબ્લિક ઉપર આવે છે। તમે જોઈ શકો છો કે 6 મહિના પહેલા રોડ આવીને ખોદી જાય છે, પાછો આવીને રોડ બનાવી જાય છે, પાછો ત્યારબાદ મહિના પછી આવીને ટોરેન્ટ વાળા ખોદવા આવે છે, ત્યાર પાછો આવીને કોર્પોરેશન રોડ બનાવી જાય છે। તો આ ક્યાંક ને ક્યાંક જે અનપ્લાનિંગ ખર્ચા કરે છે ગવર્મેન્ટ, એ ક્યાંક ને ક્યાંક પ્રજા ઉપર આવે છે। હા, નિકોલમાં બધા રસ્તા ખોદી નાખ્યા છે। જવા આવવામાં તકલીફ ઉડે, માટી ઉડે છે અને બધા પાણી ભરાય ચોમાસામાં ત્યારે બહુ તકલીફ પડે છે। અત્યારે પ્રદૂષણ બહુ ખરાબ છે, એટલે અમારે ચાલવામાં તકલીફ પડે છે એના માટે, અને વાહન જવા આવવામાં રસ્તામાં તકલીફ પડે છે। બધા ખોદમ ખોદ કરે છે, એટલે અમે ક્યાં થઈને જવું એ વિચારીએ છીએ। તે આ બધાને હાલવા ચાલવામાં ટ્રાફિક થાય છે, બધું એવું નડે છે, અને કોઈ બૈરાઓ પડી જાય છે ને ગાડી ઉપરથી સ્લીપ મારીને રેફુડામાં ફસાઈ જાય છે ગાડીઓને, એવું બધું છે, અને માટી ઉડે છે। કામકાજ તો ધીમું ધીમું હાલે છે, આજ કરે ને કાલ કરે ને પાછા વૈયા જાય ને એવું બધું હાલે છે। રેગ્યુલર કઈ નથી કામ ચાલતું। કામ ઝડપી થવું જોઈએ તો ઈ કે માણસો નથી એમ કે છે, ઈ એમ કે માણસો નથી। અમે કીધું તું, અહીંયા બોલાવીને કીધું તું જે બિલ્ડર છે ને એને, કે માણસો નથી આવતા, અને શું કરવાનું કયો? મને એક તકલીફ તો જો આ ભૂંગળા છે ને, આ મહિનામાં 3 મહિનાથી આગળ આવી રીતે કામ દિવાળી પહેલાનું ચાલે છે, બરોબર। થોડુંક કામ કરી અને થોડુંક જતું રહે। પેલા પાણીની લાઈન કરતા હતા, અત્યારે આ લાઈન ચાલે છે, બરોબર। અને રાત્રે એટલો ટ્રાફિક થાય, એક્સિડન્ટ આ ચોકડી રહી ને ત્યાં એક્સિડન્ટો થાય છે। કોર્પોરેટર કે કોઈ જવાબદારી લેતું નથી, અને માટી ઉડે, સ્કૂલની બસો નથી આવતી। પછી અત્યારે તમે સાંજે 7 વાગે જો તો ફૂલ ટ્રાફિક હોય છે અહીંયા। મ્યુનિસિપાલિટીનું બહુ ખરાબમાં ખરાબ આયોજન છે આ બધું। કઈ પાણીની પાઇપો તોડી નાખી, રસ્તા બંધ કરી નાખ્યા, કોઈ દર્દી હોય એને 108 બોલાવી હોય તો અહીંયા અવાય એવું નહીં। બહુ જ તકલીફ છે। આ બધું આયોજનથી ચાલવું જોઈએ, રાત્રે કામ કરવું જોઈએ, એવું કશું કરતા જ નહીં, દિવસે કામ કરે છે, એટલે બહુ તકલીફ છે। વેપાર ધંધા એકદમ બંધ જ છે। આ જ્યારથી ચાલુ કર્યું અઠવાડિયાથી વેપાર ધંધા બંધ જ છે। મ્યુનિસિપાલિટીનું જ્યારથી પાણીનું લાઈનનું કામ ચાલુ થયું છે ત્યારથી અમે ધંધા વગરના શાંતિથી બેસી ગયા છીએ। કોમ્પ્લેક્સની બધી મેઇન દિવાલો આપ જોઈ શકો છો તેવી રીતે બધી દિવાલો તોડી કાઢી છે, પાણીની લાઈનો તોડી કાઢી છે। મેં મ્યુનિસિપાલિટીમાં ફોન કરીને બી વાત કરી, એમણે એવું કીધું એ જે કોન્ટ્રાક્ટર છે એ જ તમારું બધું સાંધીને જોઈન્ટ કરીને આપશે। કોન્ટ્રાક્ટરને મેં કીધું તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે એ કામ મ્યુનિસિપાલિટી કરશે। એટલે અમારે હવે આ બધું જાતે કરવું પડે એવી મુસીબત આવીને ઉભી છે। આજે નિકોલની વાત કરીએ ને તો નિકોલના લગભગ તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે। એમાં 7 રસ્તા એવા મુખ્ય રસ્તાઓ છે કે જેને તોડી પાડવામાં આવ્યા છે। આ ખોડિયાર મંદિર વાળો રોડ જે પંચમ મોલથી આપ જોઈ રહ્યા છો તે કેવી હાલતમાં છે। રાત્રે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે, માટી પણ ઉડે છે, લોકોના આરોગ્યને હાનિ પણ થાય છે। એવી જ રીતે પોલીસ સ્ટેશન વાળો એક રોડ પણ મોટી રીતે આવી રીતે પાઇપો તોડી નાખવામાં આવ્યો છે। એક રોડ આપણો MG રોડ તોડી નાખવામાં આવ્યો છે। ગોપાલ ચોકની સામેના રોડ તોડી નાખવામાં આવ્યા છે। એરિસ 4 રસ્તા રોડ તોડી નાખવામાં આવ્યા છે। એમ સ્વામિનારાયણ ફેમિલી વાળા રોડ ઉપર પણ તોડફોડ કરવામાં આવી છે। આવી રીતે મુખ્ય 7 રોડો ઉપર ભોજલધામ સામેનો રોડ જે આખો મોટો 100 ફૂટનો રોડ છે, એમાં એક સાઈડ આખી જ તોડીને બંધ કરી દેવામાં આવી છે। આજે મુશ્કેલી ટ્રાફિકની સમસ્યાઓની પણ એટલી જ પડે છે, માટીની પણ એટલી જ પડે છે, અને આરોગ્યની પણ એટલી। મારું કોર્પોરેશનને એટલું કહેવાનું છે આપના માધ્યમથી
કે તમે 1 વર્ષ પહેલા બનાવેલા રોડો હોય, 6 મહિના પહેલા બનાવેલા રોડો હોય, ત્યારે આ તમારી પાણીની લાઈન કેમ યાદ નથી આવતી? ત્યારે ગટરની લાઈન કેમ યાદ નથી આવતી? ત્યારે પીવાના પાણીની લાઈનો કેમ યાદ નથી આવતી? ત્યારે જે કેબલ નાખવાના હોય છે EIC ના, એ કેમ યાદ નથી આવતા?